રાજકોટ જિલ્લાના સરદાર ગામમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વર્ષો જૂની પ્રતિમા સાથે અસામાજિક તત્વોની શરમજનક હરકત। રાજકોટ જિલ્લાના સરદાર ગામમાં આવેલી ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વર્ષો જૂની પ્રતિમાને અમુક અસામાજિક તત્વો દ્વારા ઉખાડી નાખવાની ગંભીર ઘટના સામે આવી છે। આ ઘટનાથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ બનાવને લઈને અનુસૂચિત સમાજના લોકો એકત્રિત થઈ પોલીસ કમિશનર સાહેબને લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતમાં જણાવ્યું હતું કે આ ઘટના અંગે 15 દિવસ પહેલાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, છતાં પણ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। સમાજના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવામાં નહીં આવે તો ગુજરાત લેવલે આંદોલન શરૂ કરવામાં આવશે। સાથે જ તેમણે જણાવ્યું હતું કે જો આગળ કોઈ અનિચ્છનીય ઘટના કે નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે ડીજી ન્યૂઝ, સરદાર, રાજકોટ।